મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા ખાતે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ અંતર્ગત ભારતીય શાસ્ત્રીય સંગીત વિભાગ દ્વારા વસંત પંચમી ઉત્સવ તથા સરસ્વતી પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત રાકેશ દવે દ્વારા સંચાલિત સરસ્વતી વંદનાથી કરવામાં આવી હતી, જેમાં ફેકલ્ટીના તમામ વિભાગોના વિદ્યાર્થીઓએ સામૂહિક રીતે ભાગ લઈ વાતાવરણને વિદ્યા, સાધના અને સંગીત ભાવનાથી પરિપૂર્ણ બનાવી દીધું હતું। ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ડીન પ્રોફેસર ગૌરાંગ ભાવસારે આ પ્રસંગે જણાવ્યું કે વસંત પંચમીનો પાવન દિવસ વિદ્યાર્થીઓને પુસ્તકાલય સુવિધાઓનો વધુ ઉપયોગ કરવા, અભ્યાસ અને સાધનને જીવનનો અભિન્ન ભાગ બનાવવા માટે પ્રેરણા આપે છે। ગાયન વિભાગના અધ્યક્ષ ડોક્ટર રાજેશ કેલકરે વસંત પંચમી સરસ્વતી પૂજનના સાંસ્કૃતિક, આધ્યાત્મિક, શૈક્ષણિક મહત્વ પર વિગતવાર અને પ્રેરણાદાયી વ્યાખ્યાન આપ્યું હતું। આ કાર્યક્રમ અંતર્ગત આયોજિત વિશેષ માર્ગદર્શન સત્રોમાં વિભાગના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને રાગ આધારિત સંગીત શિક્ષણ આપવામાં આવ્યું હતું। આ દરમિયાન ભરત મહંતએ રાગ પરમેશ્વરીની બંદિશ શીખવાડી, જનક જાસકિયાએ રાગ વસંતમાં આલી ઋતુ બંદિશનો અભ્યાસ કરાવ્યો, ડોક્ટર પ્રવીણ આહિરે સરસ્વતી વંદનાનું માર્ગદર્શન આપ્યું, જ્યારે ડોક્ટર યશ દેવલે રાગ તિલક કાંબોદમાં શારદા સ્તુતિની બંદિશ શીખવાડી હતી। આ શૈક્ષણિક તથા સંગીતમય કાર્યક્રમમાં ડિગ્રી અને ડિપ્લોમા અભ્યાસક્રમોના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સંગીત સાધનાના માધ્યમથી જ્ઞાનાર્જન કર્યું હતું। નમસ્કાર, ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં આજે ગાયન વિભાગ દ્વારા માં સરસ્વતીના પ્રાગટ્ય દિવસે વસંત પંચમીના ઉત્સવે અહીંયા માં સરસ્વતીની આરાધના કરવામાં આવી। અમારી ફેકલ્ટીના તમામ વિદ્યાર્થીઓએ આ આરાધનામાં ભાગ લીધો અને એક સંકલ્પ પણ આજે લીધો કે ફેકલ્ટીની લાઇબ્રેરીની અંદર અવશ્ય જવું અને પુસ્તકોને વાંચવા। આ આજના દિવસનો આ એક સંદેશ હતો અને સર્વને આપના માધ્યમથી વસંત પંચમીની હાર્દિક શુભકામનાઓ। હું પ્રોફેસર ગૌરાંગ ભાવસર, ડીન ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ। નમસ્કાર, હું ડૉક્ટર રાજેશ કેળકર, ગાયન વિભાગ અધ્યક્ષ, ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા। આજે વસંત પંચમી એટલે વર્ષનો સૌથી પવિત્ર દિવસમાંનો એક માનવામાં આવે છે અને સરસ્વતી માતાનો પ્રાગટ્ય દિન એટલે વસંત ઋતુના રાગ જેવા કે વસંત, બહાર, હિંડોલ અને વસંત અને બહારના અલગ અલગ પ્રકાર જે છે એમાં રચિત પારંપરિક બંદીશોનું ગાયન થશે। અમારા શિક્ષકો માર્ગદર્શન આપશે અને સાથે સાથે સરસ્વતી વંદના પણ અમે ગાઈશું। દરેક તહેવાર અથવા કોઈ પણ પ્રસંગને અવસરમાં પલટીને એના માધ્યમથી જ્ઞાનનું અર્જન કેવી રીતે થાય એ અમારા બધા જ ડિપાર્ટમેન્ટનો પ્રયાસ હોય છે। એના ભાગરૂપે આજનું આયોજન કરવામાં આવ્યું છે।